ગુડ મોર્નિંગ ને જય હોનભાઈમાં સરસ મજાની હવાર પડી ગઈ છે ને આપણા દડુ બાપુ દોવે છે ભેહું આપણા ભાગની હતી હંધી ભેહું આવી જશે દૂધ ભરવા તો આપણે આવીએ ખોડુ કાકાના દૂધ ભરવા તો આપણે કાંઈ 15 લીટર દૂધ થાય છે જાદુ દૂધ થતું નથી તો આપણી વનાભાઈને આવી જશે આપણે ઘડીક ભેહું આડા ઊભા રહેવા કેમ કે આપણે દૂધ ભરવા આવીએ એટલે વનાભાઈના ઘડીક તો આપણે ભેહું આડા ઊભા રહી તો હવે જઈએ આપણે દૂધ ભરીને ઘીરે આવીને આપણે જ પહેલાં આવ્યા હતા રાતે પારુના કાન શીરા એ જોવા પણ પારુના કાન બહુ હારા શીરા લોહી બહુ નીકળ્યું લોહી આવી જાય આપણે ઘીરે ને હવે કરી લઈએ આપણે નાસ્તો સા દૂધ ઘીવાળી રોટલીને આપણે બાંધી દઈએ હવે ભાત બાંધીને આપણે જવાનું છે ભેહુંમાં તો આપણે આવી જશે ભેહુંમાં ભેહું તો હજી વાયણ સરે છે તો વાગી જશે હાથ ને જોવો વાગી કેવી હંજા થઈ ગઈ છે જો આપણે એ ભેહું હાલ્યો આવે છે આમ સત્યો આવે છે તો આપણે આવી ગયા છીએ ભેહુંમાં હું તમને એક જનાવર દેખાડું હું જનાવર છે ને મને નથી ખબર પણ તમે જોઈજો જો ધોયડું જાય છે કેન્જુ વ્યૂ બહુ આખું વ્યૂ જો હાલ ખેલ તો જે જાય ભાઈ એ કયુંનું હાવ મારી પડખે ને પડખે રખડતું બોલો હાવ અડીને જ રખડતું હતું તો આપણે મેકી દીધી છે સા અને વાગી ગયા છે 9 મને તો હાથમાં સારું વાગી ગયું છે હાજે તો હજી લોહી નીકળે છે જોઈ શકો છો ને આપણે બનાવી છે સા ડોબાવી છે આમ તો આપણી ભેહું બાવળિયામાં હાવ એક પોળ્યું છે અને ક્યાં જવું છે ને એ કંઈ ખબર નથી જો આમ જ હાલ્યું જાય છે ક્યાં ને તાંધા જવું છે ક્યાં જવું છે કોને ખબર તો આપણે ડોબામાં હલાવે છે અને વનાભાઈને ડોબા આમ તે હલાવે છે તો આપણી ભેહું આમ ખેતરમાંથી હાલ્યો આવે છે અને બે હવેડામાં પાણી ઓછું છે ડોબા થયા છે હવેડે ભેગા તો આપણે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા અને પ્રતાપ કાકા જો આપણા કરે છે દૂધ ગરમ તો આપણે ખાધું અને હવે આપણે પૂરી જઈએ તો વાગી જશે 4 ને આપણે ને પીવા જોઈએ સા ઉઠીને કેમ કે આપણે ઉઠીને સા તો જોઈએ તો આજ ભગતે સા નથી બન્યો આપણા વનાભાઈએ સા બનાવ્યો છે તો આવી જશે આપણે વનાભાઈના ડોબા કુંડીએ ને જો નાખે છે સાટા અને આમને હંધાઈને જવું છે લીલું ખાવા તો હવે આપણી ભેહું જાય છે ઘીરે અને ઊભ્યું થઈ ગયું છે વાગી ગયા છે 4:30 ને હવે આપણી ભેહું જાય છે ઘીરે તો આપણી ભેહું અટાણે હવે તમાર્યું હવે જાય છે આપણી ભેહું ઘીરે ડોબા આવ્યા હું મયુરભાઈ ગાડી લઈને નીકળી જાય કેમ કે આથણાનો બોળો લેવા તો ઘીરે આવીને વાગી જશે સ ને આપણે દોવા મળ્યા છે ભેહું તો કાનભાઈ દોવે છે ભેહું આપણા ભાગની ભેહું હતી તો આપણે ફટાફટ દોઈ નાખીએ કેમ કે આપણા ભાગની 2 ભેહું આવે તો આપણે દૂધ ભરીએ અને થઈ જશે નવરા હાથ પગ ધોઈને જો હવે વાગી જશે 7 ને તો તમને બધાને બાય બાય જય માતાજી।